નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દ્વારકાના ખંભાળિયામાં મકાન ધરાશય થવાની ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા સહિત બેના દટાઈ જવાથી મોત થયા છે। મકાન ધરાશય થતા ઘટના સ્થળે એનડીઆરએફની ટીમ પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાવતા બે મૃતદેહને બહાર કાઢ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દુર્ઘટના સમયે મકાનમાં 10 લોકો હાજર હતા, જેમાંથી 6 લોકોનો બચાવ થયો છે, જ્યારે એક વ્યક્તિનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો છે। જો કે હજુ 2 વ્યક્તિના મોત થયા છે, જ્યારે અન્યની શોધખોળ ચાલી રહી છે। 15 વર્ષની પ્રીતિ કંજરિયા અને કેસરબેનના મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે 17 વર્ષની પાયલ કણસારિયાની શોધખોળ હાથ ધરાઈ છે। અત્યારે જણાવી દઈએ કે ખંભાળિયામાં જૂના અને સદરી મકાનનો ભાગ ધરાશય થયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।